બોટાદ જિલ્લાના ગઢડામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ। 23 કરોડના પ્રોજેક્ટમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ। વિપક્ષે સીએમને પત્ર લખ્યો। ગઢડામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનના કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટીરીયલના ઉપયોગના આરોપ સાથે નગરપાલિકાના વિપક્ષ નેતા મીત ડાંગરે ફરી મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે। આ પ્રોજેક્ટ અંદાજે 23 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ગાંધીનગર અંતર્ગત ઘેલો નદી પર હાથ ધરવામાં આવ્યો છે। પત્રમાં જણાવાયું છે કે જો 10 દિવસમાં આ મામલે તપાસ શરૂ નહીં થાય તો 23 માર્ચે શહેર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અગાઉ પણ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ફરી પત્ર લખવામાં આવ્યો છે। ડાંગર મીત પ્રભાતભાઈ, ગઢડા નગરપાલિકા વિપક્ષ નેતા। આજ રોજ મુખ્યમંત્રી સાહેબ શ્રીને બીજો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે। જે પત્ર મેં અગાઉ 5/1/2026 રોજ કરેલો હતો। જે ગઢડા ખાતે કેલા નદીના કાંઠે કેલા નદીમાં અંદર જે ગટર લાઇન ભૂગર્ભ ગટર લાઇનનું જે આયોજન કરવામાં આવ્યું છે, તે જીયુડીસી અંતર્ગત જયંતિ સુપર કન્સ્ટ્રક્શન તેમનું કામ કરી રહ્યું છે। તેમાં 23 કરોડ રૂપિયાની માતબર રકમનું કામ હોય છે। જે મોટા પાયે તેમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ સાથે ભ્રષ્ટાચારને ખુલ્લો પકડવા માટે મેં 5/1/2026 રોજ મેં પત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને લખવામાં આવેલો હતો। જે પત્રને અનુસંધાને આજ દિન સુધી કોઈ કાર્યવાહી લેખિત મૌખિક કે તપાસ કરવામાં આવેલ નથી। જેના અનુસંધાને આજ મેં એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જો હજી પણ 10 દિન 10માં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગઢડાના રહેવાસીઓ, યાત્રાળુઓ બધાને સાથે રાખીને અમે જે નિર્ધારિત તારીખ નક્કી કરેલ છે તે તારીખે ગઢડા બંધનું એલાન પણ કરીશું। અને એ છતાંય જો કોઈ તપાસ કરવામાં નહીં આવે તો એના પછીના દિવસે ગઢડા નગરપાલિકા અથવા તો કોઈ પણ જગ્યાનું સ્થળ નક્કી કરીને ઉપવાસ આંદોલન કરવું પડશે તો પણ કરશું। આમાં ખરેખર કામ કોના દ્વારા કરવામાં આવ્યું છે, કઈ યોજના છે અને આમાં કેવો પ્રકારનો ભ્રષ્ટાચાર છે, કઈ તારીખે બંધનું એલાન? ગઢડા શહેર બંધનું એલાન 23/3/2026 રોજ આપેલ છે। અને જો એ છતાંય કંઈ નહીં થાય તો ગઢડા નગરપાલિકા ખાતે 24/3/2026 અચોક્કસ મુદત સુધી ઉપવાસ પણ કરવામાં આવશે। બીજા નંબરમાં આ કામ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવેલું છે। આ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન એક સુરતની, તમને ખ્યાલ હોય તો, પાણીની ટાંકીનું કામ કરવામાં આવેલ હતું। જે પાણીની ટાંકી ચેક કરતા પડી ગયેલ હતી તેવી કંપનીને પણ એ જ કંપનીને આ કામ આપવામાં આવેલ છે। જે આ કંપની મસ્ત મોટો ભ્રષ્ટાચાર ગુજરાત આખામાં કરે છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે અમારી એક જ માંગ છે, આમાં આ દિન 10માં તમામ જે કાંઈ તપાસ કરવામાં આવે તો તમામ તપાસ થઈ જવી જોઈએ। મારી માંગ એક જ છે કે જે આ દૂષિત પાણી ગેલા નદીમાં ભળે છે એ ભળતું બંધ થઈ જાય। જીયુડીસી અંતર્ગત જે આ કામ આપવામાં આવેલું છે એ કામ ગટર નવી નાખવાનું જ આપવામાં આવેલું છે, તો આ કંપની જૂની ગટર રિપેર શું લેવા કરે છે? મારું એક જ એવું કહેવાનું છે કે આ ગટર લાઈન નવી નાખીએ અને તાત્કાલિક ધોરણે ગઢડાને કેલા નદીને શુદ્ધિકરણમાં સહભાગી બનીએ।